મુખ્ય કામ આજનું છે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું અને ત્યાંથી પછી આપણે જવાનું છે સ્વામિનારાયણ મંદિરે. આપણે પહેલાં જશું પોસ્ટ ઓફિસ, ત્યાં ટેક્સ રિટર્નનું ડોક્યુમેન્ટ જમા કરાવીને પછી આપણે નીકળશું મંદિર જવા માટે. દોસ્તો 2:10 છે અને આપણે પહોંચી ગયા છીએ ઓલરેડી મંદિરે. Chirag, by one of the people who was serving us, gave me 2 because he said, "You're young, man. You need to have." I said, egg. He said, no, be. તો જો વેદે તો ખાધું બી છે ને આ લાયો બી છે જો. અચ્છા ઉભા રહે તો થોડુંક છે ને આપણે યાર ટ્રેન આવશે તો બેસ જા. Please video Chale Sudi Jojo. દોસ્તો કેમ છો? હું વેદ તારપરા સ્વાગત કરું છું બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારના 10:30 વાગ્યા છે અને હું મસ્ત નાહી ધોઈ તૈયાર થઈને નીકળી ગયો છું કોલેજ જવા માટે, એક કામ કરવા માટે. મુખ્ય કામ આજનું છે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું. 2025નું જે ફાઇનાન્શિયલ યર છે, જે આર્થિક વર્ષ, એની કોઈ બી વસ્તુ અપ્લાય કરવાની ડેડલાઇન છે 15 એપ્રિલ. તો આપણે એની પહેલાં આપણું ટેક્સ રિટર્ન ફાઇલ કરી દેવાનું છે. અને ટેક્સ રિટર્ન ભલે આપણે કાંઈ બી કમાણા નથી, સ્ટીલ કરવાનું એટલે છે કેમ કે આ વસ્તુ કરીએ આપણે ઝીરો ટેક્સ રિટર્ન ફાઇલ કરીએ એના માટે અમેરિકામાં ફોર્મ છે 8843 એટલે કે 8843 નંબરનું. તો એ તમે ફોર્મ અપ્લાય કરો અને એ તમારું થઈ જાય બધું પ્રોસેસ. એટલે તમને ક્યારે ફ્યુચરમાં ક્રેડિટ કાર્ડ જોતું હોય, લોન જોતી હોય, તો એ બધા માટે તમારો ક્રેડિટ સ્કોર છે ને સારો હોય ને તો આ બધી સારી અમાઉન્ટનું તમને મળી શકે. એટલે એના માટે બસ હું કરવાનો છું. ભલે આપણે કોઈ બી કાંઈ કમાણી કરેલી નથી. એટલે અત્યારે હું પહેલાં લઈશ અહીંની પ્રિન્ટ એ ફોર્મની, પછી એમાં હું સાઇન કરીશ અને પછી જઈશ હું પોસ્ટ ઓફિસે એ ફોર્મ જમા કરાવવા માટે. તો ચાલો ફટાફટ જો હું અત્યારે કોલેજના બિલ્ડિંગે તો પહોંચી ગયો છું અને ફટાફટ જાઉં ઉપર, પ્રિન્ટ લઉં અને ત્યાંથી પછી આપણે જવાનું છે સ્વામિનારાયણ મંદિરે. આજે મસ્ત આખો ભક્તિમય દિવસ કાઢવાનો છે. પહેલાં જાશું આપણે પટેલ બ્રધર્સ, પહેલાં આપણે બેન્સેલેમ ઉતરશું, પછી પટેલ બ્રધર્સ જાવું, આપણને હરમિતભાઈ લેવા આવશે, જીલભાઈ છે હમણાં આપણને સ્ટેશને મળશે. એટલે આ બધું કરી પછી આપણે જાશું યુવક સભામાં અને પછી આપણે મુખ્ય સભા, પછી પ્રસાદી. નાખવા મસ્ત દિવસ રહેવાનો છે. સ્ટે ટ્યુન્ડ. પહેલાં હું ટેક્સનું કામ કરતાં પતાવી લઉં અને પછી નીકળીએ આપણે મંદિર જવા. દોસ્તો આવી રીતે છે ને અમને CCI કોમન્સ કરીને છે ને જે અમારું જે કોલેજ ઓફ કમ્પ્યુટિંગ એન્ડ ઇન્ફોર્મેટિક્સ, આ બધાનું જે આખી ઓફિસ જેવું છે, ત્યાં અમને બધાને આવી રીતે 2 PC આપે અને બાજુમાં 2 પ્રિન્ટર પડ્યા હોય આની યારે કનેક્ટેડ. એટલે અમારે ગમે એ પ્રિન્ટ કરવી હોય ને તો બધી ફ્રીમાં થાય. એટલે મેં અત્યારે મારી પ્રિન્ટ લઈ અને આ એન્વેલોપ છે એમાં નાખી દીધું છે. અને આ એન્વેલોપ છે ને જોઈ આ રીતનું છે. આ પાછળ છે ને આ મેટલનું ઓલું છે બંધ કરવા માટે. અહીંયા આ એન્વેલોપ મેં પહેલી વાર જોયું. તો ચાલો ફટાફટ આપણે જાય પોસ્ટ ઓફિસે ના જમા કરાવીને પછી નીકળીએ આપણે મંદિર માટે. દોસ્તો હું ટેક્સનું ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરાવીને નીકળી ગયો છું એન્વેલોપમાં નાખીને. આપણે પહેલાં જશું પોસ્ટ ઓફિસ, ત્યાં ટેક્સ રિટર્નનું ડોક્યુમેન્ટ જમા કરાવીને પછી આપણે નીકળશું મંદિર જવા માટે. તો ચાલો ફટાફટ કામ કરી આવવું, પતાવવું અને પછી આપણે નીકળીએ જીલભાઈ ભેગા મંદિરે જવા માટે. સ્ટે ટ્યુન્ડ. બહુ મજાનો દિવસ છે ને મજા આવવાની છે આજના વિડીયોમાં. દોસ્તો અત્યારે એક ફની વસ્તુ થઈ ગઈ કે મેં એને જે એન્વેલોપ હતું ને જે મારું એ આપ્યું, એટલે એણે છે ને એડ્રેસ નાખી અને મને આખું એક કાપલી મારી દીધી ને મારી પાસેથી $1.63 લીધા, બરાબર. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું કેટલા દિવસમાં પહોંચશે આ ટેક્સસ? એ ટેક્સસ મોકલવાનું છે આપણે. ટેક્સસ એક રાજ્ય છે અહીંયા. એટલે મને કહે કે 2 દિવસ થાય જનરલી. એટલે મેં કીધું 2 નોર્મલ દિવસો કે 2 બિઝનેસ દિવસો? તો મને કે 2 બિઝનેસ દિવસો. પછી મને કે તું એટલી બધી ચિંતા ન કર, તારું તો ફિલાડેલ્ફિયા જ મોકલવાનું છે. એણે વાંચીને હું મને કીધું એટલે કે તારે એટલી વાર નહીં લાગે, તારે કદાચ કાલ જ પહોંચી જાય. હવે તું ફિલાડેલ્ફિયા ક્યાં મોકલવું? મારે ટેક્સસ મોકલવું છે એમ. તો એણે પાછું જોયું. પછી મને કે તે એલા ખોટું લખ્યું છે કે તે જે 2 એટલે કે જેને મોકલવાનું છે, આપણે જનરલી કેવું ઇન્ડિયામાં એવું લખીએ આપણે જે કાગળીઓ હોય એમાં કે 2 એટલે કે જેને મોકલવાનું છે આપણે ઉપરના કોર્નરમાં લેફ્ટ સાઈડ લખીએ અને ફ્રોમ એટલે કે જે મોકલતા હોય એની ડિટેલ છે આપણે રાઈટ સાઈડ નીચેના કોર્નરમાં લખીએ, રાઈટ, બરાબર. એક લેફ્ટ જેને મોકલવાનું છે અને આપણે મોકલીએ છીએ એટલે આપણું નામ નીચે છેલ્લે રાઈટમાં. તો એણે અહીંયા ઊંધું છે. જે મોકલતા હોય ને એનું નામ પહેલાં આવે લેફ્ટમાં ઉપર અને જે ને મોકલવાનું તેનું નામ નીચે આવે. તો એણે મારું નામ વાંચી એને એમ સમજ્યું કે મને એટલે ટૂંકમાં એને ન ખબર ને હું કોણ છું. તો એણે એમ સમજ્યું કે નીચે લખ્યું ને ત્યાં મોકલવાનું છે. એટલે મારું એડ્રેસ એને જ્યાં મોકલવાનું હતું ને એમાં નાખી દીધું. તો મેં જો ન પૂછ્યું હોત ને તો એ મારે આવીને ઊભું રહેત. હવે મારે વસ્તુ સ્થિતિ એ છે કે મારું તો થઈ ગયું, મેં એને આ બધું પૂછ્યું એટલે એને નવું સ્ટીકર મારી દીધું. પણ જે મારા ફ્રેન્ડે જેણે મને આ સજેસ્ટ કર્યું હતું ને એણે જ મને કીધું હતું 2 ઉપર ને ફ્રોમ નીચે. એટલે હવે મારે એને પૂછવું પડશે કે તારું છે એ તારે નહીં આવે ને એમ, તને ખબર જ ને એમ. અને એણે જ પાછું છે ને
ટ્રેકિંગવાળું પોસ્ટ લીધું છે. ટ્રેકિંગવાળું પોસ્ટ એટલે એ $6 આવે કે જેમાં તમને એવો QR ને એ બધું ભેગી કાપલીને એવું બધું આપે કે જેનાથી તમે ટ્રેક કરી શકો કે કેટલે પહોંચ્યું. આપણે જેમ એમેઝોનના અને ફ્લિપકાર્ટના પાર્સલ કરીએ એમ. તો ક્યાંક એવું ન થાય કે એના ટ્રેકિંગમાં એવું ને એવું બતાવે, કાં તો ફિલાડેલ્ફિયામાં જ આટા મારે 2-4 દી પછી જોવે તો એના ઘરના ઓલા મેલ બોક્સમાં પડ્યું હોય. અને હાલો હું એને પૂછી લઉં. અને બાકી જો સ્ટેશનમાં આવી ગયા છીએ આપણે તો ફટાફટ નીકળીએ. પહેલાં જઈશું એડિંગ્ટન સ્ટેશન, ત્યાંથી પટેલ બ્રધર્સ, પછી મંદિરે, યુવક સભા, ફૂલ સભા, પ્રસાદી, આ રીતનો આખો દિવસ રહેવાનો. સ્ટે ટ્યુન, મજા કરીએ, મસ્ત ભક્તિમય દિવસ કાઢીએ અને બધાને જય સ્વામિનારાયણ. ચાલુમાં જ કહી દઉં. ચાલો દોસ્તો, ઉતરી ગયા છીએ અમે એડિંગ્ટન સ્ટેશને અને અમને જે હરમિતભાઈ લેવા આવવાના હતા એ હજી રોબિન્સવિલ અક્ષરધામે બેઠા છે. એના કોઈક ફ્રેન્ડ આવ્યા છે. એટલે રોબિન્સવિલ અક્ષરધામ છે ને એ કહ્યું તો કે જે અમેરિકાનું સૌથી મોટું મંદિર છે જે સ્વામિનારાયણનું એ, અને વર્લ્ડનું 2nd નંબરનું મોટું જે સ્વામિનારાયણનું છે એ. પહેલું સૌથી મોટું અક્ષરધામ દિલ્હીમાં છે અને બીજું રોબિન્સવિલ, પેન્સિલ્વેનિયા, USA. અહીંયા છે. પેન્સિલ્વેનિયા છે કે જર્સી છે મને યાદ નથી, લગભગ જર્સી છે. એટલે આવી રીતનું છે. આપણે ત્યાંય જવાનું છે હમણાં થોડાક દિવસોમાં, એટલે તમને એ દેખાશે. અમેરિકાનું સૌથી મોટું મંદિર છે ને ત્યાં આપણે જાશું. બરાબર. અત્યારે આપણે જઈએ છીએ હાલીને પટેલ બ્રધર્સ, કેમ કે ઓલો ભાઈ છે એ બહુ મોડો પડે એમ છે. તમે સ્ટેશને બેઠા તો હાવ નકામાં પડીએ. અને બાકી જો આજુબાજુ આવો કંઈક વ્યૂ છે. અને અમે મેઇન રોડ ઉપર સાઈડમાં હાઈલા જઈએ છીએ. આમ હલાય નહીં આઈડિયલી, કેમ કે આ રોડમાં હલવાનું હોય નહીં, પણ કોઈ ઓપ્શન નહોતો એટલે હાઈલા જઈએ છીએ. ચાલો જઈએ પટેલ બ્રધર્સ, થોડુંક કંઈક લઈએ. જો કંઈ ઈચ્છા થાય તો તમને બતાવું શું લઈએ એ. અને ત્યાંથી જઈએ સીધા આપણે મંદિરે. દોસ્તો, આપણે એક લીધું છે ચીઝ, આ લીધું છે આપણે ટમેટોનો, જે ઓલો મેગીનો ટમેટો ચીલી કેચઅપ આવે ને એ વાળો, કેમ કે આનાથી આપણે ચીલી પનીરે બની શકે અને ઓલો રાઈસ બનાવ્યા તો એ બને. થોડીક મરચી લીધી છે, બરાબર. અને બાકી છે એક રીંગણું લીધું છે, રીંગણા બટેકાનું શાક કરવા માટે. આટલું જ આપણે લીધું છે, બરાબર. બાકી બધું જીલભાઈનું છે. દોસ્તો, નીકળી ગયા છીએ આપણે મંદિર જવા માટે. જીલભાઈ કુકીઝ લાવ્યા હતા આપણા માટે, તો એ કુકીઝ ખાતા જઈએ છીએ. અને હરમિતભાઈ આપણને લેવા આવ્યા હતા, મેં જેમ કીધું એમ. બરાબર હરમિતભાઈ, જય સ્વામિનારાયણ. તો ચાલો જઈએ મંદિરે અને યુવક સભામાં પહેલાં જઈએ. પછી આજે કંઈક ઓલું શું છે આજે, એટલે શું બોલાય ને, હા, મહિલા સમયો છે, તો એમાં જાશું. અને એટલે એમાં આપણે નથી જવાનું, એટલે સેલિબ્રેશન છે, વોટેવર જોશું જે હોય એ તમને કહું, બરાબર. અને પછી આપણે સાંજે મસ્ત પ્રસાદી લઈને પાછા નીકળશું ઘરે જવા માટે. એટલે બસ ચાલો જઈએ મંદિરે અને કરીએ મજા. દોસ્તો, 2:10 છે અને આપણે પહોંચી ગયા છીએ ઓલરેડી મંદિરે, બરાબર. ચાલો જઈએ અંદર, જોઈએ કઈ રીતનું રહીએ. અને સાંજે અહીંથી થેપલા લઈને જવાના છે આપણે, ઓલા ફ્રોઝનવાળા, કેમ કે મને અહીંના થોડાક ભાવે છે, બરાબર. તો હું તમને બધું બતાવું ને જોઈએ ચાલો આજનો દિવસ અહીંયા કેવો રહીએ. દોસ્તો, સભામાં જોડાતા પહેલાં આપણે દર્શન કરવા આવી ગયા છીએ. તો જો દર્શન કરી લ્યો. ગણેશજી, શિવ પાર્વતી, આપણે રાધાકૃષ્ણ, બરાબર. પછી આપણે અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, બરાબર. બધા જ સ્વામી મહારાજ અને રામ, સીતા અને હનુમાનજી, બધાના દર્શન કરી લ્યો. દોસ્તો, નીલકંઠ વર્ણીના દર્શન કરી લ્યો, બરાબર. જો આ રીતના છે. અત્યારે અભિષેક બંધ છે એટલે આવી રીતે આમ પોઢાડેલા આ રીતના છે, બરાબર. અને અત્યારે આખો હોલ છે ને ઓમ ખાલી છે, કેમ કે હમણાં હવે બધા ચાલુ થશે અને હજી 2 જ વાગ્યા છે, બરાબર. એટલે બધું હવે ચાલુ થશે. અને આમ ઓલમોસ્ટ 5 વાગ્યા પછી યુવક સભા છે એ ઉપર રહેશે. આ રીતનું આખું છે માહોલ. અહીંયા આખો સ્ત્રીઓ હોય અને અહીંયા બધા પુરુષો. દોસ્તો, આવતા વેતે થોડોક નાસ્તો છે. હવે આ એક્ઝેક્ટલી શું છે એ ખબર નથી, લગભગ ખાખરા જેવું લાગે છે, આપણે બીટ કે એના કોઈના. પછી આ છે એ આપણે ઉપમા છે અને આ ખબર નથી એક્ઝેક્ટલી. અને આની પહેલાં અહીંયા છે ને મગ કે એવું કંઈ કહી શકે, કેમ કે અહીંયા થોડાક ઢોળાયેલા છે, પણ આપણને આમાંથી કાંઈ થોડુંક એટલું ભાવતું નથી, એટલે આપણે ખાલી કોફી લીધી છે. ચાલો ત્યારે જમી લઈએ મસ્ત. અને જીલભાઈ, આપણે તમારું આજે બતાવવાનું જ બાકી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું હાલે? બસ મજા ને મજા. તારી ને હાલો હમણાં વાતો કરીએ. દોસ્તો, આપણને જીલભાઈએ છે ને આટલો બધો ફોર્સ કર્યો એટલે મેં થોડુંક ઉપમા છે ને ચાખવા પૂરતું લીધું. મને સાવ નથી ભાવતું, મેં ઇન્ડિયા હાવ ક્યારેય ખાધું જ નથી. અને થોડાક ખાખરા લીધા જ બાકી. અને બાકી જીલભાઈ, કેવું હાલે હમણાં હવે કોલેજ લાઈફ? તમે કેટલા ટાઈમથી વર્ક કરતા હતા છેલ્લા 6 મહિનાથી, એમાંથી તમારે કોલેજ લાઈફમાં શિફ્ટ કરવું પડ્યું. એનો કોપ છે ને પતી ગયો દોસ્તો, ઇન્ટર્નશિપ જે હોય. એટલે તમને આમ કેવું ફીલ થાય ભણવા બાબતે? પહેલા પૈસા આવતા હતા ને હવે ખાલી તો ભણવું કોને ગમે? તો ભાઈ માસ્ટર તમે લઈને કેમ આવ્યા છો? રોકાવા માટે. હા, અને પછી પેલું તો ભણવું કોને ગમે? હા,
અને બીજું તો યાર આટલા પૈસા મળતા હોય ને બંધ થઈ જાય. બહુ સારું કમાતા હતા હો ભાઈ, એમ બહુ સારું. એમ આપણે આકડા બાકડા કે એવું કંઈ લાંબી નહીં કરીએ બરોબર, એને મને આમ ઠોહો મારી દીધો છે જો તમે જોયું બરોબર. એટલે એ કાંઈ આપણે નહીં કરીએ, પણ તોય ભાઈ આમ બંધો એકલું આખું ઘર હલાવી લે ને એવું આખું હતું ભાઈનું. અને બસ તો હાલો થોડોક નાસ્તો વાસ્તો કરી આ લઈએ. બંધો હલાઈ લેવો છે હવે, આ બંધો હલાઈ લે ને એવો છે. બસ તમે બધાય મારા માટે એટલી વેલ વિશેષ કરજો કે મને આ ભાઈનું એ એટલા બધા પૈસા કમાય, બધાના અકાઉન્ટમાં પૈસા ના હોય. હા બધાના અકાઉન્ટમાં પૈસા નાખે ભાઈ અહીંયા. એટલે ઓલું ઘર જાય ને ઓસરી વધશે, પણ તોય આ તો એનું એ જે કમાતો હતો ને કાં એટલું ને કાં કદાચ એનું 80% થઈ ગયું ને તોય આમ ફાઇન. એમ 75 હાલો ને 75 રાખી. જય સ્વામિનારાયણ. એમ આમ ઘટે નહીં કે અમદાવાદી એમ પાછા પડે કોઈ દી એમ. એટલે આપણે એમ તો સૌરાષ્ટ્ર જોઈએ આપણે, હાલો કેવું રહીએ. અત્યારે નાસ્તો કરીએ અને પછી જાય અહીંથી ઉપર યુવક સભામાં જવાનું હોય. અને આ ખરેખર બાસ્કેટબોલની કોર્ટ છે બરોબર, પણ અહીંયા આ રીતના બધું આખું જમવાનું એ રીતના હોય. જો આ બધા ટેબલ છે ને અત્યારે ઓલા સાંજના પ્રસાદી માટે લઈ જાય છે અને વાં પ્રસાદીને આખું પ્રિપેર થાય છે, બધા પ્રિપેર કરે છે અત્યારે. એટલે બસ અત્યારે જનરલી પ્રિપરેશન જ હાલતી હોય. હવે યુવક સભા, પછી મેઇન સભા અને પછી પ્રસાદી, આ રીતનું હોય આખું. બાકી જીલભાઈ તમારે બીજું કંઈ બી કેવું છે, તમને કંઈ યાદ આવતું હોય તો? જય સ્વામિનારાયણ. હા ભાઈ, આનાથી મોટું એમનામાં નથી. જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરી લઈએ અને પછી જાય. દોસ્તો જીલભાઈ આપણને આટલો બધો ફોર્સ કર્યો હતો અને આપણે ખાધું તો આપણને ખરેખર ભાવ્યું છે ઉપમા. ખોટું નથી કહેતો, ખરેખર ભાવ્યું. અને આ વિડીયો મારા મમ્મી જોહે ને એટલે એ સીધું મને એમ જ કહે કે કાં ભાઈ મેં હજી ઉપમાય ભાવવા માંડ્યું એમ. એટલે કાંઈ વાંધો નહીં, પણ મને ભાવ્યું છે તો ભાવ્યું છે, એના જેવું છે. અને ખાખરા છે ને એની ક્રિસ્પીનેસ બહુ જ જોરદાર છે. આમ જો ઉભા રહ્યો, તમને અવાજ આવે ને તો હા આની જે ક્રિસ્પ છે ને બહુ જોરદાર છે. એટલે ચાલો ફાઇનલી નાસ્તો કરી લઈએ. દોસ્તો અત્યારે હું નાસ્તો કરતો હતો બરોબર છે, અને મને આજે હું પહેલી વાર ભાઈને મળ્યો છું બરોબર. એ છે સંકલ્પભાઈ. જય સ્વામિનારાયણ. અને એણે મને અચાનક આવીને કીધું કે હું તમારા વિડીયોઝ રોજ જોઉં છું એમ. બાકી આપણે આઈ ડોન્ટ થિંક લાઈક વી હેવ મેટ, રાઈટ? We haven't met. Yeah, exactly. I've seen this guy every day, or no, on YouTube. Every day I watch his videos every day, and literally I stayed up till 4 a.m. watching this guy's videos. Damn man, એને સવારે 4 વાગ્યા સુધી મારું આમ લાઈક ઇટ્સ અ કાઇન્ડ ઓફ binge watch you did. Yeah, just like back to back videos. ઓહ ભાઈ, એને એક પછી એક બધા જ વિડીયો જોયા, એક એને સામે આવ્યો ને. અને એણે મને એવું કીધું કે જાપાન ગયા હતા હમણાં લાસ્ટ મંથ બરોબર, ત્યારે એણે જાપાનની એની હોટલની ટીવીમાં એ વિડીયો લગાડીને જોયો હતો એમ. અને એના બધા કઝિને એ સબસ્ક્રાઇબ કર્યું ભાઈ. ઇટ્સ થેન્ક્સ મેન. લાઈક it was and like you know I would take it as the appreciation. Yeah, of course. I got you with the subscribers. And also તમે અત્યારે અહીંયા like you grew and everything here? I was born and raised here. Yeah, this month. Okay. Yeah. In એવો પકડું Pennsylvania. તું રેકોર્ડ કર. હા, અને પીવું તું. પીલે વાંધો નહીં, વાંધો નહીં, એમ તો પીલે માન જ જોતું. તો થેન્ક્સ મેન. Yeah, of course. બરોબર. ને આપણે એ ભાઈને છે ને એ થોડા શાય છે એવું એને કીધું બરોબર, પણ આપણે એની શાયનેસ દૂર કરશો હવે પાકું. દર વખતે યુ કમ એવરી લાઈક Every સેટરડે? week, every Saturday. ઓકે, તો હવેથી દર વખતે આપણે એને મળશું બરોબર, સંકલ્પભાઈને, અને કંઈક રેકોર્ડ કરશું એની હારે બરોબર. ચાલો, થેન્ક યુ. દોસ્તો બધા યુવકો છે એ ગોઠવાઈ ગયા છે. જીલભાઈ આપણી બાજુમાં ગોઠવાઈ ગયા છે, અને સામે જો હાર્મોનિયમ ને તબલા આજે ગોઠવેલા છે. એટલે આનાથી આજે કંઈક હશે, હું તમને બતાવું કેવી રીતે સભા. અને અત્યારે મસ્ત આવી રીતે વિડીયો ચાલુ છે. તેજસ્વીનાવદિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય અક્ષરપતિ પુરુષોત્તમ. જય જય સ્વામી સહજાનંદ. Right? That's what humility, like, that's a superpower that humility gives you, right? Like, you're not caught up on small things. Whereas, like, the person that lacks humility, he's just gonna keep going. દોસ્તો આજે છે ને મેઇન સભા છે ને એ આ હોલમાં છે, જ્યાં આપણે બધા છે એ પ્રસાદી લેતા હોય. કેમ કે આજે છે ને સ્ત્રી સમયો છે, એટલે એક ટાઈપનું એક સ્ત્રીઓ માટેનું જે આખું આયોજન હોય એ વાળું. તો એ જે ઓલા મેઇન હોલ મેં તમને દર્શન કરાવ્યા ને જે પહેલાં સૌથી પહેલાં એ ત્યાં છે, અને આપણી પુરુષોની સભા છે ને અહીંયા છે. તો અમે થોડીક વાર સભામાં હતા, એટલે ટૂંકમાં ઉપર બેઠા હતા, પણ હવે જોઈએ સભામાં કઈ રીતનું છે.
દોસ્તો મસ્ત પ્રસાદી છે. જો સભા પતી ગઈ, આરતી પતી ગઈ અને આજે છે છોલે, નાન, બિરયાની, સમોસા, ગુલાબજાંબુ. આજ તો ભાઈ છાશે છે એ મસાલાવાળી, જો આખી આમ ધાણાભાજી ને બધું. એટલે ચાલો મસ્ત આપણે પ્રસાદી લઈએ અને પછી નીકળીએ મસ્ત. દોસ્તો જમી કારવી ને મસ્ત નીકળી ગયા છીએ અને આપણને મૂકવા આવે છે એઝ ઓલવેઝ મિસ્ટર નિક પટેલ. જય જય સ્વામિનારાયણ નિકભાઈ. વોટ ડુ યુ વાન્ટ ટુ સે ધીસ ટાઈમ? I want to say hello to your family. I miss you all dearly so much. Vedbhai, he got his first job. Congrats to him, his first job in the United States of America. Yeah. At 7-Eleven, but like later on he'll find his full-time job in cybersecurity when he graduates. I wish, bro, your statement like becomes true. Yeah. I really wish that. Just always have faith, and as we say, Bhagwan karta che. Bye. And દોસ્તો આજે એ મને ગુજરાતીમાં મેસેજ કરતો હતો. He was writing messages in Gujarati language. How come, man? So like you were writing it in English terms and then it was like being translated to Gujarati things? Oh, okay. Like what exact message did you write to me? So I said I was like are yaar. અરે યાર એ ગુજરાતીમાં લખ્યું હતું દોસ્તો એને. And what was the other thing? Oh. That Saheb maybe. Oh. Ha sahab. હા સાહેબ. આ બે વસ્તુ એને ગુજરાતીમાં લખી મારી યાર ચેટમાં વાત કરતો હતો ને એમાં. એટલે આવી રીતનું છે. And give viewers the update about your Gujarati class. I'm learning still still learning the alphabet, trying to memorize everything. Still And you are numbers and letters. Okay, so like 1 to 10 or maybe more? Just 1 to 10 for Okay. now. For now. What's your native language? Well, I was born in the U.S., born and raised in the U.S., but my parents are from Europe, in Albania. Okay, It's so my, you're it's my second. That's my second language. Albanian, right? Albanian's my second, and then Okay. Gujarati is my third. Okay, And so then- tell that sentence that I'm Nick Patel and I'm living in United States in Albanian. Okay. Unë jam Nick Patel, unë po jetoj në Amerikë. Oh man, that's something like we can't even get from the keywords as well. Just the Nick Patel name is only what we can get. Oh man. And how was the Sabha today? Very good, very good. Yuvak Sabha was good, but we had the main Sabha today. Today we had the Hari Jayanti Samyo, but it was for the women's, for Mahila celebration. Okay, આજે છે ને મહિલા સમયો હતો એવું કહે છે. And yeah, that like particularly that what in the dinner that you like the most today? I didn't have a favorite. I like all of it. Like what was it? Naan, was it? Naan, yeah. Naan. Chole and naan. Chole naan. And like do you like samosa and Samosa, and what was that sweet? Gulab jamun. Gulab jamun. Yeah. So like you like that or Oh yeah. Are you a sugar conscious person or I am very sugar conscious, yeah, because like I mean I do like to have like some sugar because it's needed. Yeah. But too much is no good. Okay. So like you only took one, right? I took 2 because Chirag, by one of the people who was serving us, gave me 2 because he said you're a young man, you need to have. I said egg. He said no, babe. Yeah. And anything about samosa, because that's one of my favorite snacks. Oh yes, samosa was really good. Typically we typically have this kind of dinner when we have these like samyos. What? Like like when we have these celebrations, this is the kind of dinner we have. Like, Oh, Samayo, right, Yeah. right, okay. And there was this like Purush Samayo as well, maybe a few days back, right? Yes. Okay. Yes. Were you there in that? Or you were at the Robbinsville that day? Robbinsville, yeah. Okay. Yeah, And that was 2 weeks ago. what do you want to say about the Robbinsville temple particularly? Wow, my God, it's hey Bhagwan. Hey Bhagwan. No, it's the most beautiful temple in the world, second largest in the world. And of course, you went to Edison. Edison's another big mandir because you have relatives there. Yeah. But Robbinsville is the largest one here in the United States. Oh yeah. And are you excited to visit the largest temple of Hindu in India? Oh yeah. It's in Delhi Akshardham. Delhi Akshardham, yeah. Yeah. I want to visit Delhi Akshardham and Gandhinagar Akshardham. And Gandhinagar was also attacked, I know, yeah, I heard the story. I heard the story. ભૂલી ગઈ છે ખાવાનું. એટલે આ રીતનું દોસ્તો છે. And that was pretty much it. Yeah.
એન્ડ અગેન મેન જય સ્વામિનારાયણ. Jai Swaminarayan. ભારત માતા કી જય. Bharat Mata ki jai. ભગવાન તમારો બાલુક કરે. પરફેક્ટ મેન. દોસ્તો પહોંચી ગયા છીએ સ્ટેશન. હજી 9 વાગ્યા છે. 9:11 ની અમારી ટ્રેન હતી, પણ અમારું તમને ખબર છે ટ્રેનનું નસીબ કેવી રીતનું છે, બરોબર. તો જીલભાઈ આપણી હવે ટ્રેન ક્યારે આવવાની છે? 8:23. 8:23 ક્યાંથી હોય હવે? 9 તો અત્યારે ઓલરેડી થઈ ગયા. 9:23 હોય ભઈલા, જે હોય એ તો કંઈક ખોટું બતાવજો ઉપર તો એપમાં. જોજી. અપડેટ નહીં થયું આમાં. જોજી આ છે ને ઓલું કહેવાય કે જાજા બધા છોલે ને જાજા બધા ગુલાબજાંબુ મારા પ્લેટમાંથી અને હરમિતભાઈ આ બેયની પ્લેટમાંથી ભાઈએ ગુલાબજાંબુ સમોસા આ બધું લઈ લઈને ખાઈ લીધું છે. જા ભાઈ હોતું હોય. આ જો આ વેદનો આ નાસ્તો જો વેદે તો એમ નહીં. ખાધું બી છે ને આ લાવ્યો બી છે જો. અચ્છા ઉભા રહે તો દોસ્તો, જો તો દોસ્તો. થોડુંક છે ને આપણે યાર ટ્રેન આવશે તો બેસ જા. તો બેસ જા ચાલ. જોઈએ તો દોસ્તો બહુ એવું કહે છે તો આપણે એનું દોસ્તો બતાવીએ. તમને સાચું બતાવું, હા બોલ. હમણાં માણસની પોલ ખુલી જશે. જો આ ઊંઘતો તો દોસ્તો. તો લે ખો એટલે એટલું ખાધું હતું કે એને ઊંઘવું પડ્યું દોસ્તો ખાઈને. ઉભા રહ્યો હવે તો દોસ્તો ચાલો તું બે ચાલો જાઓ તો ગુડ નાઇટ. એ તો હજી સભાની પહેલા હતું. આ બધું જે હતું ને સભાની પહેલા હતું. એવું એમાં ના કાંઈ- હોય દોસ્તો. હા તો બતાય એટલે ટાઈમ બતાય શું એનો ટાઈમ બતાય. માને એવું નહીં આવતું એપલમાં જોતા. હા એપલ અરે 17 Pro Max આમ વર્લ્ડનો અત્યારનો સૌથી બેસ્ટ ફોન રાખ્યો છે ભાઈએ. એટલે સબ્જેક્ટિવ ટોપિક છે પણ સ્ટીલ આમ કહેવાય ને કઈ રીતના એ ચલો તું એને બધા ઊંઘવા દે. ટાઈમ થઈ ગયો રાત. પોતાનું બધું ખોલવાનું હોય ને હમણાં એટલે. તો ક્યારે ફાઇનલ ટ્રેન આપણી? 9:11. 9:11. પણ એકચ્યુઅલી એમાં એવું છે કે જે જૂની ટ્રેન છે જે હજી અપડેટ નહીં છે તે જ બતાવે છે કે એ જ આવશે. ઓ હજી 8:11 વાળી જ આપણે આવશે. જો હજી 8:11 ના આપણે આવીને બેઠા હોત તો ભાઈનું માનો ક્યારેક ભાઈનું માનો બરોબર છે. ભાઈ છે ને એ સાચો હોય ક્યારેક તો એમ ભાઈ આચો નહીં ભલે લીધે ટ્રેન ડિલે થાય છે. ભાઈના લીધે આગલી ટ્રેન કલાક લેટ થાય છે એવું હોય. કાંઈ વાંધો નહીં. જો અમે આટલું બધું લઈ અને બેઠા છીએ તો ચાલો તો રાહ દોસ્તો, જોઈએ. એને બી આમાંથી જોતું હોય આમાંથી કઈ બી એમ અને હા તો હું કોન્ટેક્ટ નંબર છોડી દઈશ. વેદ જ્યારે બી બ્લોગ મૂકશે હમ. ત્યારે કોન્ટેક્ટ નંબર છોડી દઈશ તો વેદને કોન્ટેક્ટ કરો. હવે દોસ્તો એક હું ખરેખર સ્પેશિયલ મેન્શન આપી દઉં કે કોઈને આ બી કંઈ બધું જોઈતું હોય ના તો. ના એમ નહીં. આ બધી જ વસ્તુઓ જે બધું છે ને થોડો નાસ્તો સૂકો નાસ્તો ને આમાં બધું અલગ અલગ ઘણું બધું ઉભરે છે ખોરી ખોરી બતાવું. બરોબર. ના ના એ ઘણું બધું થાય પણ એ બધું છે ને એ એક જીગુ દીદી કરીને અહીંયા છે બરોબર છે. એટલે મને આખું નામ તો મને સાચું મને પોતાને નથી આવડતું. મને ખાલી જીગુ દીદી એવું જ ખબર છે. એટલે એણે આ બધું છે ને એ મારા માટે લાવ્યા. અહીંયા મંદિરે આવતા હોય અને હું મારા જે બરોડાવાળા માસી છે ને કાજલ માસી એના લીધે હું એમને ઓળખું છું. એટલે આજે હું પહેલી વાર હું મંદિર 5મી વાર આવ્યો સ્ટીલ આજે એમને હું પહેલી જ વાર મળ્યો બરોબર છે. એટલે એ રીતનું આખું છે. તો બધાય કહી દેજો જો કોમેન્ટ કરતા હોય કોઈ તો અગર ઈચ્છા થાય તો કે થેન્ક યુ જો આવી રીતે યુએસમાં મને આટલો બધો સૂકો નાસ્તો અને આવી રીતે કંઈક છે. અને બીજું નાસ્તો આપે કે બધું તો ઠીક એટલીસ્ટ મળે ને આપણને એવું લાગે કે આપણા કોઈક અહીંયા છે એમ. એટલે મજા આવી. હું એમને મળ્યો અને થોડુંક ઇન્ટરેક્શન કર્યું ને એવું બધું છે. એટલે એ આ થોડુંક લાવ્યા હતા. અને સ્પેશિયલ હરમિતભાઈને આપણે શ્રીજીભાઈને ને એ બધાને સ્પેશિયલ મેન્શન કે આ બધો જે ઓલું થોડુંક આપણે જે જમવાનું હોય છે અત્યારે આપણે પ્રસાદી લીધી તો એ મને અને જીલને અમને બેને થોડી થોડી છે એને ભરી આપેલી છે કે એકાદ બે દી જે અમારે ઓછું બનાવવું એ તો આમાં સમોસા અને ગુલાબજાંબુ ને બધુંય છે એમ પુલાવ ને આખું એ રીતના. એટલે આવી રીતનું છે. તો બધાને થેન્ક યુ બરોબર કે અમને આવા બીજા દેશમાં અમારા માણસો મળી રહ્યા છે. બસ આનાથી વધારે તો હું બધાને જય સ્વામિનારાયણ બરોબર. અને હવે હાલો આપણે ટ્રેનની રાહ જોઈએ અને જોઈએ ક્યારે આવે અને ક્યારેક એવું આપણું નસીબ હોય. દોસ્તો અમારી ટ્રેન આવી ગઈ છે અમને લેવા માટે અને 9:11 જ થઈ છે. એટલે ચાલો જય સ્વામિનારાયણ કરીને બેસી જઈએ. દોસ્તો મસ્ત ઘરે આવી ગયો છું અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. 1 વાગી ગયો છે રાતના અને કાલે સવારે છે ને આપણે એક કુફિયા વસ્તુ કરવા જવાનું છે. એવું બધું કંઈ કુફિયા નથી પણ હું તમને એમાં એવું છે એટલે અત્યારે હું વ્લોગમાં નથી કહેતો કેમ કે મારા મમ્મી પપ્પાને છે ને એ વસ્તુ મને કરવા ના પાડેલી છે. પણ મને અંદરથી એટલી ઈચ્છા છે ને એ વસ્તુ કરવાની કે હું મારી જાતને રોકી શકવાનો નથી. એટલે હું સવારે ત્યાં પહોંચી જઈશ બરોબર છે અને એ વસ્તુ કરીશ. શું છે એ વસ્તુ છે એ તમને કાલના વ્લોગમાં ખબર પડી જશે. તો અને એક મેઇન વસ્તુ કે મેં ઘરે આવીને ઓલું જે જીગુ દીદી ઓલું બધી વસ્તુ આખું જે કોથળી આપી હતી મેં જોયું તો એમાં અલગ અલગ પ્રકારના છે ને પાપડના ચવાણાની છે. સ્પેશિયલ આપણે વડોદરાનું આપણે શ્રીરામ ટમટમ છે ને જે શ્રીરામ ટમટમ ફેમસ છે શ્રીરામનું ટમટમ ભાઈ એનું પેકેટ છે અને એનથી ઇમ્પોર્ટન્ટ યુએસ આવીને મને ખબર નહીં આમ હાલતા
જે આપણે ઓલી પૂરી બનાવીએ ને ઘરે, એ ખાવાની બહુ ક્રેવિંગ થતી હોય એમ. કેમ કે એના જેવું છે કે હું ઘરે બનાવી શકું, મારા પાસે ભાખરીનો લોટ ને બધું છે, પણ એ બધું તેલ છે, દાજીયું તેલ થાય, એ બધાને ક્યાં સાચવવું ને એ બધીની પીંજણ છે ને એ બહુ લાંબી છે, અને મારા પાસે એટલા એક્સ્ટ્રા વાસણ નથી કે હું એક આખું ભરીને એમને મૂકી રાખું એમ, કે એમાંથી વાપરા કરું ગોટેવર એમ. એટલે એ હું ખાઈ શકતો નથી પૂરી, બરાબર. તો આવી રીતે મંદિરે જાઉં ને ત્યારે એકાદ વાર વચ્ચે મંદિરે પૂરી હતી એટલે તેથી ખાધી હતી. 7 મહિનામાં મેં એકાદ વાર પૂરી ખાધી છે, બરાબર. અને મેઇન કે એ મારા માટે પૂરી આખું એક આમ મસ્ત જાજી બધી આખું આમ થપ્પો કરી અને એ મારા માટે પૂરી લઈ આવ્યા હતા એમ. મને પૂરી સવારે નાસ્તામાં એટલી હદની ભાવે ને યાર, પૂરી ને દૂધ, હા હા, આઈ જસ્ટ લવ ઇટ એમ. એટલે થેન્ક યુ અગેન, બરાબર. જો તમે આ વિડીયો જોતા હોય તો, અને બાકી તમે લોકો કોઈ બીજો જોતા હોય તો કોમેન્ટ કરી દેજો કે થેન્ક યુ, કે એ લોકો મારું એટલું ધ્યાન રાખે છે, બરાબર. તો કાલ શું વસ્તુ કરવાની છે એ જોવા માટે, કાલના વ્લોગ જોવા માટે ફટાફટ પહોંચી જાજો, ઓકે. અત્યારે આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખો. ગમ્યો હોય તો લાઇક કરી દો, ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર કરી જ દેજો. મળીએ છીએ કાલના વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. દોસ્તો કેમ છો બધાએ? હું વેદ તારપરા સ્વાગત કરું છું બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. સવારના વાગ્યા છે 10:30 અને હું નીકળી ગયો છું નાહી ધોઈ તૈયાર થઈને મસ્ત એક કામ કરવા માટે. આજનું મુખ્ય કામ છે આપણે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું. 2025નું જે ફાઇનાન્શિયલ યર છે, કે જે આર્થિક વર્ષ, એની કાંઈ બી વસ્તુ 7મો રીટેક છે આ એકની એક વસ્તુનો, ભેગું જ નથી થતું. જોતો દોસ્ત. હા તો દોસ્તો, વેદભાઈનો તમને વ્લોગ બતાવું છું જરા. મંદિરમાં તો આને શાંતિ કહેવાય એમ. આ પ્રૂફ છે મંદિરનું, કે મંદિરમાં આટલો બધો અવાજ થઈ રહ્યો છે છતાં બી તમે મસ્ત જો ઉઠ્યા ઉઠો પ્રભુ.